તો બહુ બધો પડે ક્યાંક ખાવા જવું હે. બોલો ભાવિકને ફોન તો કર પહેલા જઈને ભાવિકને ફોન કર તું ફોન તો કર હું કે હાલ કરી દઉં. જાવ પછી નવા જાવી કે હા બરોબર. હલો હા ભાઈ ક્યાં પહોંચ્યો ભાવિક? બસ આ પહોંચવાયો ભાઈ 10 મિનિટ પહોંચવાયો. કાંઈ વાંધો ના, હાલ આવજો હો ફટાફટ, આપણે વોટર પાર્કમાં જવાના નાવા. આવે હે ભાઈ. ભાઈ મુંબઈ જેવું ન હોય ને ભાઈ આવે. હા મિત્રો. હા ભાવિક. હા ભાઈ રામ રામ. હા ભાઈ રામ રામ. હા રહી દાદા. રામ રામ ભાઈ. ક્યાંથી આવ્યો ભાઈ? આ મારા મામાનો દીકરો છે મુંબઈ થી આવ્યો. નામ શું આનું? નામ થઈ ગયું. અલ્યા ફેવિકિક નહીં, એકી છે. હા યાર ઘરે ભૂલી જ જવાય યાર. એકી ભલામણ અમારા આવા કૂતરાના નામ હોય, આવા નામ હોય. શું બોલે છે યાર? તમે ભાઈ મુંબઈ માં રહ્યો, કઈ કામ ધંધા ખરા? નહીં આપણે કોઈ કામ કરવાની અહીંયા જરૂર નથી. આપણે ખુદની ફેક્ટરી છે. મારી અંદરમાં 30 થી 25 લેબર કામ કરે. હા હા. એટલે બહુ કામ કરવાની તો કોઈ ખાસ જરૂર નથી. હા હા બોલ ને. હા બોલ બોલ. ના ગામડે આવ્યો છું, બોલ ને. એ બધું પછી એ પેમેન્ટ નું બધું પછી હું આવું ત્યાં પછી પતાવી દેશું. અત્યારે નહીં, અત્યારે એ રહેવા દે પેમેન્ટ નું ભાઈ. હું અત્યારે ફરવા આવ્યો છું ને આ બધી કોઈ માથાકૂટ મારે નહીં જોતી. મારામાં ફોન હવે ના કરતો. હા હું તને સામે જ કોલ કરીશ. એ રવિયા મોટી મોટી જો કરી નાવાનો પ્લાન કેન્સલ કરો અને હાલો ફરવા આલે જવું. એટલે હા એ વાત સાચી. એમાં ના હોય તો માંગી દઉં. નાવાનું બેઠે ફરવા લઈ જવું. યાર હું થાકી ગયો છું તે ત્યાંથી આવ્યો સીધો તમને મળવા લઈ આવ્યો હતો. ઘરે નથી ગયા. ઘરે જઈને આપણે કાલે રાખીએ ને બધે ફરવાનું. હજી હું છું 2-3 દિવસ. કેમ કશું પૂરા? તો કાંઈ વાંધો નહીં ભાઈ. સારું હાલો તો તમે ભાઈ. ભાઈ હા હા કાલે મળીએ ચોક્કસ. હા કાલે પાકું ભાઈ પાકું. સારું આવજો.